હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટોપિક છે ચુંબકીય ક્ષેત્ર માટે ગોસનો નિયમ. તો ગોસ સાયન્ટિસ્ટ જે છે એણે ચુંબક અને વિદ્યુત બંને ફિલ્ડમાં કામ કરેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર માટે ગોસનો નિયમ શું છે, એના ઉપયોગો શું છે, બરાબર, એ કઈ રીતે મેળવાય છે, આ બધી વસ્તુ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા છે, બરાબર. તો આપણે એની વધુ ચર્ચા નહીં કરીએ. ચુંબકીય ક્ષેત્ર માટે પણ ગોસે એક નિયમ આપેલો છે અને સીધી વસ્તુ છે કે ગોસનો નિયમ જે છે એ કોના ઉપર આધારિત છે, મતલબ શેની માહિતી આપે છે, તો કે ચુંબકીય ક્ષેત્ર કાં તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કેટલી છે, બરાબર, એટલે કે એનું ફ્લક્સ કેટલું છે. ફ્લક્સ મતલબ નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ, એટલે કે કોઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કાં તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ છે તો ત્યાં ફ્લક્સ વધારે હશે અને એના કારણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળ હશે અને એની વેલ્યુ શોધવી છે તો આપણે એનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ, બરાબર. તો અલ્ટિમેટલી ગોસ લો જે છે એ ફ્લક્સ વિશે માહિતી આપે છે. ચાલો, ઓકે. તો બહુ ઇઝી સ્ટેટમેન્ટ છે, આમાં બહુ ડીપમાં જવાની જરૂર છે નહીં, કેમ કે ફ્લક્સ કોને કહેવાય છે, ગોસ લો શું છે, બધું આપણે જાણીએ છીએ, બરાબર. જસ્ટ આનું સ્ટેટમેન્ટ આપણે જોઈ લઈશું. તો સ્ટેટમેન્ટ આ રીતે છે કે ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. ચુંબકીય ફ્લક્સનો સિમ્બોલ છે phi b. વિદ્યુત ફ્લક્સ માટે આપણે phi e વાપરતા હતા, બરાબર, આનો આપણે phi b, b ફોર મેગ્નેટિક ફિલ્ડ આપણે યુઝ કરીએ છીએ. ઓકે. તો નિયમ શું કહે છે કે ભાઈ ગોસ લો નો જો આપણે ઉપયોગ કરવો છે, મતલબ ગોસ લો સ્ટડી કરવો છે તો આપણે શું કરીએ છીએ, એક બંધ પૃષ્ઠ લઈએ છીએ. તો ફિઝિક્સમાં આપણી પાસે બે સંકલન છે, બરાબર. એક આ જે છે ને એ શું કહેવાય છે, લૂપનું ઇન્ટિગ્રેશન છે, ક્લોઝ લૂપ. અને આ શું છે, ક્લોઝ સરફેસ, મતલબ બંધ પૃષ્ઠ. જો બે પ્રકારના આપણી પાસે ઇન્ટિગ્રેશન છે, એક લાઇન ઇન્ટિગ્રેશન અને બીજું સરફેસ ઇન્ટિગ્રેશન, બરાબર. તો આપણે બંને નિયમો ભણ્યા છીએ કે ભાઈ E.dl B.dl, ક્લિયર. આ શું કહેવાય, આપણું બંધ ગાળા પરનું ઇન્ટિગ્રેશન, મતલબ બંધ ગાળાનું પરનું સંકલન. જ્યારે એક બીજો નિયમ આવો હતો E.da અને અહીંયા આવશે B.da, આ રીતે, બરાબર. તો આ શું કહેવાય, બંધ પૃષ્ઠ પરનું સંકલન. તો બંનેમાં તમારે ધ્યાન એ રાખવાનું છે, બરાબર, કે બંને ઇન્ટિગ્રેશન ફિઝિક્સમાં આવે છે, બંને અલગ અલગ રાશિ આપે છે. E.dl શું આપે તમને, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v આપશે, આની વેલ્યુ, ક્લિયર. B.dl શું આપશે તમને, સિગ્મા i આપશે, કરંટની વેલ્યુ, ક્લિયર. એમ્પિયર નિયમ હતો આપણો. ઓકે. પછી E.da તમને શું આપશે, q/ε0, આ રીતે, ક્લિયર. અને B.da શું છે, 0 છે. ઓકે. તો ટૂંકમાં આપણે બે પ્રકારના ઇન્ટિગ્રેશન ભણીએ છીએ ફિઝિક્સની અંદર. ચલો, હવે આનો મતલબ શું કહે છે કે ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે, વેલ્યુ 0 હોય છે, બરાબર. એનું મેથેમેટિકલ ફોર્મ આ રીતે છે, ઇન્ટિગ્રેશન એક સર્કલ બનાવીને શું કહેવાય, બંધ પૃષ્ઠ સદિશ B.da બરાબર 0, બરાબર. અને સ્ટેટમેન્ટ પર આપણે શું લખી શકીએ, phi b = 0, ચુંબકીય ફ્લક્સ 0 છે. તો આપણને ખબર છે કે ગોસ લો ની અંદર એક સાઈડ શું આવશે, સંકલન આવશે, ડોટ ગુણાકાર આવશે અહીંયા આ રીતે, અને સેકન્ડ છે શું આવશે, ફ્લક્સ આવશે, ફ્લક્સની ટર્મ આવશે, એની વેલ્યુ કેવી છે, 0 છે. આ શું બતાવે છે, ફ્લક્સ 0 ક્યારે થાય, તો કે કોઈ બંધ પૃષ્ઠ બનાવો અને જેટલી લાઇન્સ અંદર એન્ટર થાય એટલી લાઇન જો બહાર નીકળે તો આપણે શું કહીશું કે એનું જે ટોટલ ફ્લક્સ એનો એડ કરો, તમે સરવાળો કરો સિગ્મા, તો 0 મળશે, બરાબર. ઓકે. એનું કારણ શું છે, તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો બનાવે છે. તો આ મતલબ એ થયો કે ભાઈ ક્યાંકથી જો લાઇન્સ નીકળી હશે તે ફરીને પાછી સર્કલ બને ત્યાં પાછી આવવાની છે, બરાબર. ઓકે. જો આપણે વિચારી લઈએ કે ભાઈ આ એક બાર મેગ્નેટ છે, ગજ્યો ચુંબક છે, આ બાજુ ns પોલ છે, n માંથી નીકળી s માં જાય છે, આ રીતે લાઇન્સ, બરાબર. ઓકે. તમે આના ગજ્યા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં even કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં તમે એક બંધ ગાળો બંધ પૃષ્ઠ બનાવો, એક ગોળો ટાઈપનું કોઈ બી આકારનું, તો ત્યાં કેવું થશે કે એક સાઈડથી જેટલી લાઇન્સ અંદર એન્ટર થાય ને એટલે બહાર નીકળવાની છે, કેમ કે આપણને ખબર છે કે લાઈન બંધ ગાળો બનાવવાની છે, તો એને અંદર એન્ટર થયા પછી બહાર તો નીકળવું જ પડશે, કેમ ફરી પાછું ત્યાંનું ત્યાં સર્કલમાં ફરવાનું છે, ક્લિયર. તો અહીંયા ચેક કરો, જુઓ આ આપણો બંધ ગાળો એક છે, આ રેડ કલરથી બનાવ્યો છે, બરાબર, અને બ્લેક છે એ લાઇન્સ છે આપણી. ઓકે. તો થયું કેવું, જુઓ અહીંયાથી લાઈન અંદર એન્ટર થાય છે આ ચુંબકમાંથી
અને એટલી જ લાઈન અહીંથી બહાર નીકળી ગઈ, તો કે સરફેસમાં કેટલું ફ્લક્સ ઘેરાયું, તો અંદર જતા ફ્લક્સને આપણે પોઝિટિવ લઈએ, બહાર નીકળતા ફ્લક્સને નેગેટિવ લઈએ, તો ટોટલ એની વેલ્યુ કેટલી આપણી 0 થઈ ગઈ. અહીંયા આપણે એવું થવાનું, બે લાઇન્સ અંદર જાય છે એક લાઈન બહાર નીકળી ગઈ. ક્લિયર? આ શું બતાવે છે કે આવું કેમ થાય છે, તો કે ચુંબકીય એક ધ્રુવી પોસિબલ નથી. એક ધ્રુવી મતલબ મોનોપોલ. ચુંબકની અંદર એક ધ્રુવીય અસ્તિત્વ ધરાવતા નથી. ક્લિયર? n અને s બંને સાથે જ હોય છે, એટલા માટે બે જે છે ઓપોઝિટમાં છે, તો સર્કલ બનાવો, એક મતલબ બંધ ગાળો બનાવો, તો એની વેલ્યુ ટોટલ કેવી થવાની? 0 થવાની છે. બરાબર? કોઈ પણ સંજોગોમાં આવું થશે. એની જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્રમાં વાત કરતા હો તો શું હતું કે ભાઈ એક પોઝિટિવ ચાર્જ લો અને એની ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઈન રીતે બતાવો આ રીતે. ક્લિયર? અને જો આ જે ચાર્જ છે એને ઘેરીને આપણે એક સરફેસ બનાવો, આ રીતે પૃષ્ઠ બનાવો, તો શું થવાનું કે આમાં લાઇન્સ બહાર જ જાય છે, અંદર એન્ટર થતી નથી, ક્યાંય બહારથી તો આવતી નથી. આ ક્લોઝ લૂપની જે લાઈનો છે જેની અંદર એ જ આમ બહાર નીકળે છે, તો આનું જે ચુંબકીય ફ્લક્સ છે કોના બરાબર થયું? મને ચાર્જ q છે તો કેટલું થાય? સિગ્મા q/ε0 આટલો phi થાય ઇલેક્ટ્રિક ફ્લક્સ. ક્લિયર? જો માઈનસ ચાર્જ હોત આ રીતે, તો એની લાઇન્સ કેવી હોય? અંદર જાય આ રીતે. સમજાય? જો આની ફરતે આપણે લૂપ બનાવીએ આ રીતે, લૂપ નહીં સોરી બંધ પૃષ્ઠ ગોળો બનાવીએ આપણે, તો ત્યાં શું થાય છે કે લાઇન્સ અંદર જ એન્ટર થાય છે, બહાર જતી નથી. સમજાય છે? તો આનું ફ્લક્સ પણ કેટલું હશે? સિગ્મા q/ε0. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર ફ્લક્સ કેમ મળે છે આપણને? તો કે એની અંદર એક ધ્રુવીય અસ્તિત્વ ધરાવે છે. સિંગલ ચાર્જ પોસિબલ છે, તો આનું આપણને કઈક વેલ્યુ મળશે, આની વેલ્યુ મળશે, કેમ કે આનું ફ્લક્સ ફક્ત બહાર જ જાય છે, આનું ફ્લક્સ ફક્ત અંદર આવે છે. હા, જો આપણે પ્લસ અને માઈનસ બંને ચાર્જ પાસ પાસે મૂકીને ડાયપોલ બનાવીએ, તો ડાયપોલમાં શું થાય? આ બાજુ પ્લસ, આ બાજુ માઈનસ, અહીંથી પ્લસ નીકળે, માઈનસ માં એન્ટર થાય આ રીતે. હા, જો આની વચ્ચે આપણે કોઈ બંધ ગાળો લઈએ, તો આનું ફ્લક્સ પણ કેવું થવાનું? 0 થવાનું. કેમ 0 થવાનું? કે અહીંથી જેટલી લાઈન અંદર એન્ટર થાય છે એટલી એનામાંથી બહાર નીકળી ગઈ, તો અંદર કેટલું ફ્લક્સ ઘેરાશે? 0. તો જ્યાં જ્યાં ઇક્વલ એન્ડ ઓપોઝિટ ચાર્જ હોય ત્યાં ત્યાં ફ્લક્સ 0 થઈ શકે, પણ સિંગલમાં ફ્લક્સ 0 થાય નહીં. તો એ જ અહીંયા બતાવે છે કે ફ્લક્સ 0 કેમ થાય છે, તો કે આની અંદર સિંગલ પોલ અસ્તિત્વ ધરાવતા નથી. હશે તો બંને સાથે હશે, તો આનો સિગ્મા તમે કરવા જાઓ વેલ્યુ, તો તમને એક્ઝેક્ટ 0 જ મળવાની છે. સમજાય છે? તો બસ આટલો એક આપણો ઈઝી લો છે, B.dA = 0. બરાબર? તો આમાં કંઈ ખાસ બીજું કોઈ લોજિક છે નહીં. જે આગળ ભણ્યા છે બસ એ જ કોન્સેપ્ટને થોડો આપણે આગળ વધારવાનો છે. બરાબર? તો કોઈ તમને પૂછે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની અંદર બંધ પૃષ્ઠમાંથી ફ્લક્સ જે પસાર થાય છે 0 કેમ હોય છે, એનું રીઝન શું છે, તો તમારે જો એક વાક્યમાં જવાબ આપો, શું આપવાનો? કે ચુંબકીય એક ધ્રુવીય અસ્તિત્વ ધરાવતા ન હોવાથી આ ફ્લક્સ 0 થાય છે. અને બીજું રીઝન શું આપી શકો? કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળો રચતી હોવાથી જેટલી સરફેસમાં એન્ટર થાય એટલી જ લાઇન્સ બહાર નીકળવું પડશે બંધ ગાળો બનાવવા માટે. તો બસ અંદર જતી અને બહાર નીકળતી લાઇનની સંખ્યા કેવી હશે? ઓલમોસ્ટ સરખી હશે. ક્લિયર? ઓકે, તો આ થઈ ગયો આપણો ગોસ લો. ક્લિયર? ચલો હવે આપણે લઈએ હિસ્ટેરિસિસ. સિલેબસમાં ટોપિક છે નહીં, બરાબર, છતાં પણ સમજવા માટે, નોલેજ માટે થોડો ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે એને જોઈ લઈએ. હિસ્ટેરિસિસ નો મતલબ શું થાય? હિસ્ટેરિસિસ, બરાબર? ભલે સિલેબસમાં હોય કે ના હોય, દરેક જણા વિડિયો એકવાર જોઈ લેશે આ, બરાબર, અને એને હોમવર્કમાં પણ લખી લેશે. પૂછાય ના પૂછાય એ સેકન્ડ થિંગ છે, બરાબર, પણ આપણે સાયન્સમાં છીએ તો કંઈ પણ છૂટું ના જોઈએ. ટૂંકમાં જેટલું પણ છે બધું નોલેજ આપણને ખબર હોવી જોઈએ.
ઓકે, હિસ્ટેરેસિસ કોને કહેવાય છે? તો આનો સીધો મતલબ, સાદો મતલબ થાય પાછળ પડવું, મતલબ ફોલો કરવું, બરાબર? ઓકે, તો આ શેમાં આવશે? તો કે ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે ને, આપણે જે છેલ્લે ભણ્યા હતા પ્રકારમાં, બરાબર, એ જે છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે એક ખાસ અલગ પ્રકારની વર્તણૂક ધરાવે છે, બરાબર? ફેરોમેગ્નેટિક પદાર્થને જ્યારે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકીએ છીએ ને, તો એક પ્રકારનું એની અંદર પ્રબળ મેગ્નેટાઇઝેશન થાય છે, એકદમ સ્ટ્રોંગલી, બરાબર, અને એક પ્રકારનું ચુંબક બની જાય છે. તો આપણે કહી શકીએ કે જો આપણે કૃત્રિમ ચુંબકો બનાવવા છે તો કેવા પ્રકારના પદાર્થનો ઉપયોગ કરવો પડે? તો કે ફેરોમેગ્નેટિક, કેમ કે એ જે છે એ ખાસ વધારે બિહેવિયરનું ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે છે, બરાબર? ઓકે, ચલો તો આપણે એનું સ્ટાર્ટ કરીએ કે પહેલું કે હિસ્ટેરેસિસ જે શબ્દ છે કેવા પ્રકારના પદાર્થમાં આવશે? ફેરોમેગ્નેટિક. અને આ પદાર્થો કયા કયા છે? તો આયર્ન, કોબાલ્ટ, નિકલ. બીજા પણ હોઈ શકે, બરાબર, પણ આપણે આટલા જે છે જનરલી એ ટાઈપ રાખીએ આપણે. ઓકે, તો શું થાય છે આની અંદર? તો આપણને ખબર છે કે ભાઈ જો આપણે ફેરોમેગ્નેટિક પદાર્થનું બિહેવિયર આપણે સમજવું છે કે ભાઈ કેવું છે, તો એના માટે શું કરવું પડે? આ પદાર્થોને ક્યાં મૂકવા પડે? સોલેનોઇડની અંદર, જેથી આપણને ખબર પડશે કે અંદર ચુંબકીય ક્ષેત્ર સ્ટ્રોંગ ઉત્પન્ન થાય છે કે નહીં. તો આપણે કામ શું કર્યું કે એક સોલેનોઇડની અંદર આપણે પ્રવાહ પસાર કર્યો આ રીતે, બરાબર? પ્રવાહ આઈ છે, આયન છે, આ બધી સેકન્ડ થિંગ છે, એવું તો આપણે જાણીએ છીએ. ઓકે, હવે આપણે શું કર્યું કે અંદરથી પ્રવાહ પસાર થાય સોલેનોઇડ અંદર, બરાબર, તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? B0 હોય, μ0 ni જેટલું આપણે લઈએ છીએ. ઓકે, પછી શું કર્યું કે આની અંદર આપણે શું મૂક્યું? એક ફેરોમેગ્નેટિક પદાર્થ મૂકી દઈએ છે, બરાબર? આવો હાલ નળાકાર એનો બતાવું છું. તો હવે આપણે લોખંડનો ટુકડો અંદર મૂકી નાખ્યો. શું થયું? તો લોખંડના ટુકડાનું શું થયું? મેગ્નેટાઇઝેશન થયું, અને એની અંદર ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે Bm. ક્લિયર? તો આપણે આગળ થિયરમમાં શું જોયું હતું કે ટોટલ B કોના બરાબર થવાનો? B0 Bm. હવે આપણને ખબર છે કે ભાઈ આ જે ટોટલ B છે એ કોના કારણે છે? તો કે બેનો સરવાળો છે. અને આ બંનેનું ઉદ્ભવ સ્થાન કોણ છે? આ બંને કોના કારણે છે? તો કે આપણે સોલેનોઇડની અંદર પ્રવાહ પસાર કર્યો હોય, અને પ્રવાહ શું બનાવશે? H બનાવશે. આપણે જોયું હતું કે ભાઈ H ni. તો બેઝિકલી આપણે શું કહી શકીએ કે ભાઈ જેમ જેમ I બદલીશું, કરંટ બદલીશું, એમ શું બદલાશે? H બદલાશે. અને H ની સાપેક્ષમાં એની પ્રબળતા પ્રમાણે શું બદલાશે? આ ટોટલ આપણો B બદલાશે. સમજાય છે? તો આપણે શું કહીશું કે B કોને ફોલો કરે છે? B H ને ફોલો કરે છે. જેમ જેમ H ની વેલ્યુ ચેન્જ થાય, ડાયરેક્શન ચેન્જ થાય કરંટની, બરાબર, એ પ્રમાણે B બદલાવાનો છે. સમજાય છે? ઓકે, તો શું આપણે H અને B વચ્ચે ગ્રાફ બનાવી શકીએ કે ભાઈ સોલેનોઇડની અંદર H કેટલો છે? H બેઝિકલી કરંટ સમજવાનું તમારે, બરાબર? જો આપણે H ના લખીએ ને તો H ને ફક્ત આપણે I પણ લખી શકીએ. આ રીતે H કો કે I કો બંને સરખા જ છે, બરાબર? ઓકે, તો આપણે શું કહીએ છીએ કે હવે આપણે જેમ જેમ H બદલીશું એમ એમ B કઈ રીતે બદલાય છે? B ની વેલ્યુમાં પણ ચેન્જ આવશે, બરાબર? તો આપણે ગ્રાફ બનાવી શકીએ. એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થો માટે B વિરુદ્ધ H નો ગ્રાફ કેવો આવશે? જો આ એક સારો એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બરાબર? B વિરુદ્ધ H આ રીતે, કાં તો પછી H વિરુદ્ધ B લખી દઈએ, બરાબર? આનો ગ્રાફ કેવો હશે? તો આપણે આને માટે ચાર અક્ષોની જરૂર પડશે, બરાબર? પોઝિટિવ અને નેગેટિવ બંને માટે. આ છે આપણું ઉગમ બિંદુ, અને આપણે O કહી દઈએ. આ પોઝિટિવ x અક્ષ છે, નેગેટિવ છે, પોઝિટિવ y, નેગેટિવ y. ઓકે, શું કહીશું આપણે? પોઝિટિવ અક્ષ પર લઈએ આપણે H, ક્લિયર? અને આ બાજુ લઈએ આપણે B. આ બાજુ -b આવશે, આ બાજુ નીચે -h આવશે. ચલો, ઓકે. ચલો, ઓકે. જુઓ, યાદ રાખવા B ની વાત કરીએ છીએ આપણે? ટોટલ ચુંબકીય ક્ષેત્ર છે બંનેનું ભેગું, સોલેનોઇડનું અને
આ સળિયામાં જે થાય છે મેગ્નેટાઇઝેશન એની બંને, બરાબર. ઓકે, હવે જુઓ, આપણે એક વસ્તુ ખબર છે કે જેમ જેમ આપણે H વધારીશું એમ B વધવાનો છે, કેમ કે H વધારવો છે તો શું વધારવું પડશે? I. ક્લિયર? તો તમને જો અહીંયા કૌંસમાં હું લખી શકું કે H ગમે નહીં તો તમે I પણ એને કહી શકો છો, બરાબર. ઓકે, ચલો, તો H શું તો આપણો ચુંબકીય તીવ્રતા હતો અને B શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. તો જેમ જેમ આપણે H વધારીએ એમ એમ B વધવાનો છે, બરાબર. B કેમ વધશે? તો કે ચલો B ઝીરો તો μ0 ni પ્રમાણે બદલાવાનો છે, સાથે સાથે આ Bm પણ વધવાનો છે. કેમ? તો કે જેમ જેમ આપણે H ને વધારીશું એમ એમ જે પેલી ડાયપોલ્સ છે લોખંડના ટુકડાની અંદર એ બધી એલાઇન થવા માંડશે. કઈ દિશામાં ગોઠવાશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે વધારે પ્રમાણમાં. તો જો વધારે ગોઠવાય છે તો એના કારણે જે એનું ચુંબકીય ક્ષેત્ર મળશે પણ કેવું હશે? વધારે હશે, બરાબર. જનરલ ભાષામાં છે. ઓકે, તો આપણે શું કહીશું કે જેમ જેમ H વધે એમ B વધે છે, પણ આ જે વધારો છે રેખીય પ્રમાણમાં હોતો નથી. એવું સ્ટ્રેટ લાઈનમાં ના હોય કે જેટલો H વધે એ પ્રમાણે B વધવાનો છે. થોડું અનિયમિત આકારમાં એનો ગ્રાફ હોય છે, બરાબર. ઓકે, તો આનો ગ્રાફ આપણે રીતે બનાવી શકીએ, આ રીતે બદલાય છે. ક્લિયર? જો આ સ્ટ્રેટ લાઈન નથી, ઓકે, કેમ કે અંદરની ડાયપોલ્સ જે છે ધાતુની એ કેટલી પોતાની સ્ટ્રેન્થ ધરાવે છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રમાણે એલાઇન થવામાં, એના આધારે બદલાતી જાય છે, બરાબર. ઓકે, તો આ O છે અહીંયા, આ રીતે ગ્રાફ બને છે. હવે શું થાય છે કે આપણે H ની વેલ્યુ વધારતા ગયા, B ની વેલ્યુ વધતી ગઈ. એક સમય એવો આવ્યો કે હવે તમે H વધારો છો, મતલબ કરંટ વધારો છો, છતાં પણ B ની વેલ્યુમાં કોઈ ચેન્જ આવતો નથી. કેમ નથી આવતો? તો કે આ જે અંદર લોખંડનો જે ટુકડો છે એની અંદર જેટલી પણ ડાયપોલ છે મોટા ભાગની જે છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સમાંતર ગોઠવાઈ ગઈ છે, મોટા ભાગની, બરાબર. તો હવે શું કહી શકાય કે બધી ડાયપોલ જો સમાંતરમાં ગોઠવાઈ જાય તો પછી એનું જે મેગ્નેટિક ફીલ્ડ મળશે એની વેલ્યુ પછી આગળ વધવાની નથી. તો આપણે શું કહીએ કે અમુક સમય એવો આવી ગયો પછી જે છે એ H ના વધવાથી B કેવો થઈ ગયો? સમપ્રમાણમાં થઈ ગયો. સોરી, સમપ્રમાણ નહીં, અચળ થઈ ગયો B. હવે B ની વેલ્યુમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો પછી H ની વેલ્યુ વધારવાનો કોઈ મતલબ છે જ નહીં, બરાબર. ઓકે, તો અહીંથી આપણે શું કહીશું? ગ્રાફ થોડો કેવો થઈ જશે? આમ આ રીતે જુઓ, સમાંતરમાં આવી ગયો. ક્લિયર? સોરી, સમાંતરમાં નહીં આવે તો B વધશે. આવો ગ્રાફ આવે છે આપણે અંતે. હવે અહીંયાથી આપણે શું કરીએ કે એક મિનિટ, તો આપણે ગ્રાફ જે છે ક્યાં સુધી બનાવ્યો છે? જ્યાં સુધી H વધારવાથી B માં ચેન્જ આવે ત્યાં સુધી, બરાબર. પછી અહીંયાથી આગળ જે છે એ H તો B માં કોઈ ચેન્જ નહીં આવે. તો હવે શું કહીશું કે આ આખો જે લોખંડનો ટુકડો છે એ શું બની ગયો? હવે આખો એક ચુંબક બની ગયો, મેગ્નેટ બની ગયો. ક્લિયર? ઓકે, હવે તો આનું થઈ ગયું, શું થઈ ગયું? મેગ્નેટાઇઝેશન. લોખંડના ટુકડાનું થયું મેગ્નેટાઇઝેશન. હવે આપણે થોડું બીજી રીતે વિચારીએ છીએ કે ભાઈ હવે મારે આને ડીમેગ્નેટાઇઝ કરવો છે. શું કરવો છે? ડીમેગ્નેટાઇઝ. હવે સાયન્સમાં છો તો શબ્દો તમે થોડા છે, બરાબર. મેગ્નેટાઇઝેશન. ઓકે, તો ડીમેગ્નેટાઇઝેશન નો મતલબ શું થાય? આના કરતા ઉલટું. આને કહેવાય ચુંબકીકરણ, આને કહેવાય વિચુંબકીકરણ. મતલબ કે અત્યારે જે આપણો લોખંડનો ટુકડો જે છે એની અંદર બધી જ ડાયપોલ મોમેન્ટ સમાંતર ગોઠવાઈને ચુંબક બની ગયો છે, બરાબર. એને આપણે પાછો નોર્મલ લોખંડનો ટુકડો બનાવવો છે. તો એ માટે બે રસ્તા છે. કયા? એક તો ટુકડો જે છે ને આપણે આમાંથી બહાર કાઢી લઈએ તો આની અસર જે હતી એ નાબૂદ થઈ જવાની છે, અથવા બીજું કે અંદર મૂકી રાખીને આપણે આ પ્રોસેસ કરવી છે ડીમેગ્નેટાઇઝેશનની. તો એના માટે શું કરવું પડે? આપણે ઓબ્વિયસલી રિવર્સ પ્રોસેસ કરવી પડે. એટલે કે જો H વત્તા B વધતો તો તમે શું કરીએ? H ને ઘટાડીએ તો B પણ ઘટવાનો છે એની અંદર, બરાબર. એટલે કે કરંટ જેમ જેમ આપણે ઓછો કરીશું એમ H ઘટવાનો, અને H ઘટવાથી આની અંદર જે ડાયપોલ્સ હતી એની ઉપર જે ફોર્સ લાગતો ગયો છે ધીમે ધીમે ઓછો થઈ ગયો. એના કારણે જે ફોર્સ ડાયપોલને બાંધી રાખતો હતો એક જ દિશામાં એ હવે ઓછો થઈ ગયો ફોર્સ. તો હવે ડાયપોલ શું કરશે? પોતાને મન ફાવે એમ અસ્તવ્યસ્ત ગતિ કરવાની ક્ષમતા ધરાવે છે હવે. ક્લિયર? તો જેમ જેમ તમે H ઓછો કરશો B ઓછો થવાનો છે, બરાબર. ઓકે, પણ પ્રોબ્લેમ ક્યાં નડ્યો આપણને?
કે h ઘટવાથી b ઘટે છે, પણ એનો જે રિટર્નનો પાછો જવાનો જે માર્ગ છે ને એ આ રસ્તો નહીં આવે, હવે o થી એ પાછો નહીં આવે, બીજા માર્ગે ગતિ કરે છે. અને આ જ ટોપિક આપણે ક્યાં જોઈ ગયા, પેલા પદાર્થની સ્થિતિસ્થાપકતા વર્તણૂક વાળું, શું નામ હતું આપણું, એ હુકના નિયમની એક થિયરી હતી, બરાબર. ઓકે, કે વધારે વજન લટકાવો છો તો છેલ્લે પદાર્થ સ્થિતિસ્થાપકતા હદ ગુમાવે છે અને ફરી પાછો એ માર્ગે પાછો નહીં આવે, પણ એનું કાયમી સ્થાપન થશે, બરાબર, એમને કાયમી વિકૃતિ થઈ જાય છે. બસ આના જેવું છે કે હવે રિવર્સ પ્રોસેસ કરો છો, h ને ઘટાડો છો તો આપણો જે ગ્રાફ છે ને એ બીજા માર્ગે પાછો આવ્યો, કંઈક આ રીતે, જો આ માર્ગે, આ પોઈન્ટને કહી દઈએ b, એ બી માર્ગે પાછો આવી ગયો. નવાઈની વાત શું હતી કે જ્યારે આપણે રિવર્સ પ્રોસેસ કરીએ છીએ, h ઘટાડીએ છીએ, b ઘટે છે, પણ h ઘટતા ઘટતા કેવું થઈ ગયું, 0 કરી નાખ્યો આપણે, આ જે કરંટ છે આપણે એને હવે 0 કરી નાખ્યો, ઓછો કરીને, બરાબર. તો જુઓ આ ગ્રાફનો જે પોઈન્ટ છે કઈ અક્ષ ઉપર છે, y અક્ષ ઉપર. મતલબ શું કહેવાય કે આપણે આ b જે છે એને આપણે 0 કરી નાખ્યો, બરાબર. એ વખતે h ની જે વેલ્યુ છે આપણને કંઈક મળી આ રીતે, બરાબર. ચાલો, આનો મતલબ એ થયો કે જ્યારે શરૂઆતમાં આપણે h બરાબર 0 હતો ત્યારે b બરાબર 0 હતો, કેમ કે આપણો ગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ થયો, ઉગમ બિંદુથી. પણ જ્યારે પાછા આવ્યા ત્યારે શું છે, b કેવો છે, 0 છે. જો આ પોઈન્ટ આપણો b જે છે y અક્ષ ઉપર છે તો અહીં x એમ કેવું કહેવાય, 0 કહેવાય. તો b 0 છે પણ h કેવો છે, નોટ ઇક્વલ ટુ 0 છે. એનો મતલબ એ થયો કે b બરાબર 0 હોય ત્યારે h ની આપણને કંઈક વેલ્યુ મળે છે, બરાબર. અને આને કહેવાય છે રિટેન્ટિવિટી. સોરી, y અક્ષ ઉપર આપણો b છે, માય મિસ્ટેક, b વિરુદ્ધ h, b અને આ બાજુ h છે, ઓકે. કોઈ વાંધો નથી, વસ્તુ એની જ રહેવાની છે, આપણે ખાલી ગ્રાફના આયામ બદલી નાખ્યા છે, બરાબર. સમજાય બધું, એની જ વસ્તુ રહેશે, ઓકે. તો શું બતાવે સ્ટાર્ટિંગમાં h વધે એમ b વધે છે આ રીતે. રિવર્સમાં શું થયું કે અહીંયાથી ગ્રાફ એ b માર્ગે પાછો આવ્યો. અહીંયા શું થાય છે જુઓ, અહીંયા તમે એવું કહી શકો કે h કેવો છે, 0 છે, b પોઈન્ટ પાસે h 0 થઈ ગયો, આપણો કરંટ 0 થઈ ગયો, પણ b કેવો છે, નોટ ઇક્વલ ટુ 0 છે. અને આપણે કહી શકીએ કે જ્યારે h ની વેલ્યુ 0 હોય અને એ વખતે b ની જે વેલ્યુ મળે છે આપણને, એને શું કહેવાય છે, રિટેન્ટિવિટી કહેવાય છે, રિટેન્ટિવિટી અથવા તો રિમેનન્સ કહેવાય, રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ. આનો મતલબ થાય રહી જવું, રિટેન્ટિવ મતલબ રહી જવું, બરાબર. એટલે કે h ની વેલ્યુ આપણે 0 કરીએ છીએ છતાં પણ b 0 થયો નહીં, b ની અમુક આપણે ચોક્કસ વેલ્યુ મળી, રહી ગઈ b ની વેલ્યુ, અને રહી જતી b ની વેલ્યુ શું કહેવાય, રિટેન્ટિવિટી કહેવાય. હવે એનો સાદો મતલબ સમજીએ કે આવું કેમ થયું કે ભાઈ h 0 કરીએ છીએ કરંટ, તો એના કારણે આ જે આપણું સોલેનોઇડ ની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું b0 એ 0 થવું જોઈએ, તો 0 થઈ જવાનું છે, પણ bm 0 થયો નહીં. શું મતલબ આનો કે જેમ જેમ કરંટ તમે ઘટાડ્યો એમ h ઘટ્યો, અને આપણને ખબર છે કે સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર b0 બરાબર શું થાય, μ0 ni. તો જેવો આપણે h ને 0 કરી નાખ્યો આની અંદર, એવો આ h 0 થઈ ગયો, ni બરાબર h થાય, તો b0 પણ કેવો થઈ ગયો, 0 થઈ ગયો, પણ bm 0 થયો નહીં. શું મતલબ આનો કે જે બધી જ ડાયપોલ શરૂઆતમાં એક જ લાઈનમાં ગોઠવાઈ ગઈ હતી આ b0 ના કારણે, હવે h ને આપણે 0 કર્યો ને તો મોટા ભાગની ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાઈ ગઈ, પણ અમુક ડાયપોલ એવી હતી કે જે થોડી જિદ્દી હતી, એમને ગમી ગયું હવે એ દિશામાં, તો એ ત્યાંથી હલતી નથી. તો આપણે શું કહીશું કે જે અસ્તવ્યસ્ત ગોઠવાઈ ગઈ છે એની ડાયપોલ મોમેન્ટ કેવી થઈ જવાની, 0 થઈ જવાની. સમજે છે? અસ્તવ્યસ્ત મતલબ શું કહીએ છીએ આપણે કે એનું જે આપણે ટોટલ સરવાળો કાઢીએ તેની વેલ્યુ 0 આવશે, પણ અમુક ડાયપોલ જે હજુ એની એ દિશામાં રહી ગઈ છે એક જ દિશામાં, એ શું કરશે, હવે પોતાની પરિણામી ડાયપોલ મોમેન્ટ બનાવશે, અને ડાયપોલ કઈ દિશામાં હશે, જે દિશામાં પહેલા હતી એ દિશામાં જ છે,
સમજાય છે? તો આપણે શું કહીશું કે ભાઈ મોટા ભાગે ડાયપોલ એ પોતાની મૂળ સ્થિતિમાં આવી ગઈ, અસ્તવ્યસ્ત ગોઠવાઈ ગઈ, પણ અમુક ડાયપોલ એવી છે કે જે હજુ પણ એ જ દિશામાં ગોઠવાયેલી છે અને એના કારણે આ જે વેલ્યુ મળશે એ શું કહેવાશે? b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મળશે. ક્લિયર? અને આને શું કહેવાય? રિટેન્ટિવિટી. સમજાય છે? ઓકે. તો આપણે એવું કહી શકીએ કે જો આપણે ચુંબક બનાવવું છે તો એના માટે જે પદાર્થ પસંદ કરીએ છીએ, જે ધાતુ, એ ધાતુની રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? ઊંચી હોવી જોઈએ. શું ઊંચીનો મતલબ શું કહેવાય? કે જો મારે લોખંડનું ચુંબક બનાવવું છે તો મારી પાસે એક લોખંડની ખીલી છે અને મારે ચુંબક બનાવવું છે તો હું શું કરું કે એ ખીલીને હું ક્યાં મૂકી દઉં? સોલેનોઇડની અંદર, અને પછી પ્રવાહ પસાર કરું તો શું થાય? ખીલીની અંદર જેટલી પણ ડાયપોલ મોમેન્ટ બધી કેવી થઈ જવાની? એક જ દિશામાં ગોઠવાશે અને આ પ્રકારની પ્રોસેસ આવશે. અને પછી શું કરું કે હું સોલેનોઇડનો કરંટ બંધ કરી નાખું અને પછી ખીલીને બહાર કાઢી લઉં તો એ ખીલીની અંદર જે રહી જતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ, તો એ ચુંબક બની શકે. નહીં તો પછી જો આપણે h ને 0 કરી નાખ્યો પ્રવાહને અને જો અંદરનો b પણ 0 થઈ જાય તો કોઈ મતલબ જ નથી, તો એ તો પાછું લોખંડ આપણને મળી ગયું. તો ચુંબક ક્યારે બને કોઈ વસ્તુ? કે ચુંબક બનાવવા જે પ્રોસેસ કરી હતી એ પ્રોસેસ આપણે પૂરી કરી નાખીએ અને પછી પણ જો એ ટુકડો ચુંબકીય ક્ષેત્ર ધરાવતો હોય તો એ જે છે એ આપણા માટે સારું ચુંબક કહેવાય છે. તો આપણે શું કહીશું કે ભાઈ ચુંબકો બનાવવા માટે જે તે દ્રવ્યની શું વધારે હોવી જોઈએ? રિટેન્ટિવિટી ઊંચી હોવી જોઈએ. મતલબ અંદર જે ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે ને એ વધુ હોવું જોઈએ. સમજાય છે? ઓકે. તો આ થઈ ગયું આપણું b. હવે આ ખાસ યાદ રાખજો, બરાબર? અને નોર્મલી ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે અલગ અલગ અને રિટેન્ટિવિટીની જે વેલ્યુ છે ને Br, B ફોર મેગ્નેટિક ફિલ્ડ જે રહી જાય છે એ, અને R ફોર રિટેન્ટિવિટી. Br ની જે વેલ્યુ છે ને એ એપ્રોક્સિમેટલી 1.2 ટેસ્લા જેટલી હોય છે. 1.2 ટેસ્લા આટલું લગભગ રહી જાય છે. એ પછી લોખંડ હોય કે નિકલ હોય કે કોબાલ્ટ હોય, બરાબર? નોર્મલી આટલી વેલ્યુ હોય છે આની. ઓકે, ચલો પછી આગળ વધીએ ગ્રાફમાં. હવે મારો ટાર્ગેટ એ છે કે આ જે ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે એની વેલ્યુ પણ મારે 0 કરવી છે. મતલબ જે ડાયપોલ હજુ પણ આમ ગોઠવાયેલી છે એને પણ મારે અસ્તવ્યસ્ત કરી નાખવી છે. અને જો બધી ડાયપોલને અસ્તવ્યસ્ત કરી નાખું તો એનું જે ચુંબકીય ક્ષેત્ર છે કેવું થઈ ગયું કહેવાય? 0 થઈ ગયું કહેવાય. તો આપણું જે ડીમેગ્નેટાઇઝેશનનું જે સપનું છે એ સાકાર થઈ ગયું કહેવાય કે પૂરેપૂરો પદાર્થ કેવો બની ગયો? નોર્મલ કન્ડિશનમાં આવી ગયો, જેવો પહેલા હતો એવું થઈ ગયું. પણ એમાં શું કરવું પડે? આ જે વેલ્યુ વધી છે એને પણ આપણે કેવી કરવી પડે? 0 કરવી પડે. હવે તમને ખબર છે કે ભાઈ h ને 0 કર્યો તોય b તો 0 થયો જ નહીં, પણ જો હજુ પણ મારે b ને 0 કરવો છે તો શું કરવું પડે? h ની વેલ્યુ ઉલટાવી પડે. સમજાય છે? h ની વેલ્યુ માની લો કે શરૂઆતમાં h આ બાજુ હતો અને એના કારણે b પણ આ બાજુ હતો. હવે h ને ઘટતા ઘટતા 0 કરી નાખ્યો છતાં પણ બે ડાયપોલ આ બાજુ રહી ગઈ. હવે મારે આને પણ તોડવી છે તો શું કરવું પડે? તો આપણને ખબર છે કે ભાઈ ડાયપોલને શું ગમે છે કે જે બાજુ h બનતો એ બાજુ એને રહેવું ગમે છે. તો આપણે શું કર્યું કે ભાઈ h ની વેલ્યુ 0 થઈ ગઈ છતાં પણ આ બે ડાયપોલ આમ નામ રહી ગઈ. તો મેં એ શું કામ કર્યું કે ભાઈ h જે આ બાજુ હતો એને દિશા ઉલટાવી અને h ને મેં હવે આ બાજુ કરી નાખ્યો ઉલટી દિશામાં. કેમ કે આપણને ખબર છે કે ભાઈ h ની ડાયરેક્શન જો બદલવી છે તો શું બદલવું પડશે? કરંટની ડાયરેક્શન. જે કરંટ હવે આ બાજુ અને આ બાજુ હવે પસાર કરીએ છીએ તો I બદલાઈ ગયો દિશા, તો h દિશા પણ કેવી થઈ ગઈ? બદલાઈ ગઈ. હવે આપણને ખબર પડી ગઈ કે જે પેલો ફોર્સ લાગવાનો છે આ બાજુ લાગવાનો છે, તો આ ડાયપોલને કમ્પલસરી શું કરવું પડશે કે ભાઈ પોતાની દિશા જે છે એને બદલીને શું કરવું પડશે? આ બાજુ આવવું પડશે. પણ સીધી વસ્તુ છે કે ભાઈ આ બાજુથી આ બાજુ આવતા પહેલા એમને પોતાની જાતને શું કરવું પડશે? અસ્તવ્યસ્ત મતલબ એની ડાયરેક્શનમાં ચેન્જ લાવવો પડશે. અને માની લો કે અહીંયાથી આમ આવી ગઈ આ રીતે, તો આ ડાયપોલની કોઈ પ્રોપર ડાયરેક્શન કહેવાય નહીં હવે. કેમ કે ચુંબકીય ક્ષેત્ર ક્યારે મળે આપણને? કાં તો આ દિશામાં હોય કાં તો આ દિશામાં હોય તો જ આપણને મળવાનું છે. એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે દિશામાં જો અંદરની ડાયપોલ ગોઠવાય તો જ તમને શું મળશે? એનું ચુંબકીય ક્ષેત્ર Bm મળશે. તો શું મતલબ આનો? કે જે બે ડાયપોલ આ બાજુ હતી એ હવે ફરીને આ બાજુ આવશે
ત્યારે એમને પોતાની દિશા બદલવા માટે શું કરવું પડશે? પહેલા આમ સ્ટ્રેટ થવું પડશે. અને એ વખતે જ્યારે આવું થાય ત્યારે આપણો બી કેવો થઈ ગયો કહેવાય? હવે 0 થઈ ગયો કહેવાય. તો આનો મતલબ શું કે બી ને 0 કરવા માટે મારે h ની શું કરવું પડ્યું? તો કે h ની મારે ડાયરેક્શન બદલવી પડી અને h ની વેલ્યુ કંઈક મારે લાવવી પડી. સમજાય છે? રિવર્સ ડાયરેક્શનમાં મારે h ની વેલ્યુ વધારવી પડી. તો આપણે શું કહીશું કે ભાઈ હવે b 0 છે, b કેવો છે? 0 છે. એ વખતે h કેવો છે? નોટ ઇક્વલ ટુ 0 છે. સમજાય છે? પણ યાદ રાખો કે b 0 કરવા માટે તમારે h લગાવવો પડે, પણ કઈ દિશામાં? ઓપોઝિટમાં લગાવવો પડે, રિવર્સ ડાયરેક્શનમાં. ક્લિયર? તો આ બાજુ h છે તો આ બાજુ શું આવશે આપણો? -h. સમજાય છે? ઓકે. તો b 0 ક્યારે થાય? તો કે જ્યારે બધી ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાય ત્યારે જ b 0 થાય. જો એકાદ ડાયપોલ પણ એ દિશામાં રહી ગઈ તો b 0 નહીં થાય. b ની વેલ્યુ કંઈક મળશે, ભલે એક ડાયપોલની વેલ્યુ ઓછી મળશે, b ની વેલ્યુ પણ મળશે ખરી. તો b ક્યારે 0 થાય? જો બધી ડાયપોલ આપણે તોડી નાખીએ અસ્તવ્યસ્ત દિશામાં ત્યારે જ આ પ્રોસેસ આપણી પૂરી થશે. ક્લિયર? ઓકે. તો હવે રિવર્સમાં આપણો ગ્રાફ કેવો આવશે? તો કે અહીંયાથી અહીંયા આ રીતે. હવે આ પોઈન્ટ પાસે શું થઈ? જુઓ, ચેક કરો કે આ પોઈન્ટ કઈ અક્ષ ઉપર મળે આપણને? x અક્ષ ઉપર મળે છે. આને નામ આપી દઈએ આપણે c. તો c પોઈન્ટ પાસે શું થાય છે? તો b શું છે? 0 છે. ચેક કરો. અને h કેવો છે? નોટ ઇક્વલ ટુ 0 છે. અને એ વખતે મતલબ h ની આપણે કઈ વેલ્યુ મળશે અને એ h ને આપણે કહીએ છીએ કોવર્સિવિટી. કોવર્સિવિટી, બરાબર? અને આને આપણે કહીએ છીએ hc. h મતલબ ચુંબકીય તીવ્રતા અને c મતલબ કોવર્સિવિટી. આની વેલ્યુ આઈ થિંક છે, આની વેલ્યુ મને ખાસ યાદ નથી, બરાબર? હું ભૂલી ગયો છું, પણ બુકમાં તમને આપેલી છે, બરાબર? તમે જોઈ શકો છો. અને ઓકે, જે પણ વેલ્યુ હશે. ઓકે, આનો એકમ શું બનશે? એમ્પિયર પર મીટર થશે. કેમ કે h છે. હવે h નું સૂત્ર શું હતું આપણું? ni. n નો એકમ શું હોય? આંટાની સંખ્યા પર મીટર. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા મતલબ મીટર ઇન્વર્સ કહેવાય. અને i નો શું હોય? એમ્પિયર. તો શું આવે? એમ્પિયર પર મીટર. ક્લિયર? ઓકે. તો આ રીતે b 0 કરવા માટે આપણે h ની વેલ્યુ કંઈક મળી અને h ને આપણે કહીશું કોવર્સિવિટી. ક્લિયર? ચલો, ઓકે. હવે તો થઈ ગયું આપણું એક ચક્કર પૂરું થઈ ગયું. કયું? તો કે નોર્મલ જે 0 થી સ્ટાર્ટ કર્યું હતું આપણે લોખંડના સામાન્ય ટુકડાથી, એને એકવાર શું કર્યું આપણે? ચુંબકીકરણ કર્યું. મતલબ શું કર્યું? મેગ્નેટાઇઝેશન. અને ફરી પાછું એને નાબૂદ કરી નાખ્યું. તો આપણો ગ્રાફ કયા માર્ગે આગળ ગયો? o થી a ગયો અને તેમાં શું આવ્યું? a થી b અને b થી c. હવે ફરી પાછું એની એ પ્રોસેસ જે તમે આ બાજુ કરીને એ હવે આ સાઈડ થવાની છે. કઈ રીતે? તો કે હવે જે બધી આપણે h ને હવે આ બાજુ કર્યો તો રિવર્સ ડાયરેક્શનમાં, અને એના કારણે આ જે ડાયપોલ હતી જે આ બાજુ એ હવે શું થઈ ગઈ? અહીંયાથી ગોઠવાઈને હવે આ બાજુ આવી ગઈ. હવે શું થાય? જેમ જેમ h વધારો છો રિવર્સ ડાયરેક્શનમાં, h વધારો છો, બરાબર? તો એ વખતે શું થવાનું? બધી ડાયપોલ જે અસ્તવ્યસ્ત ગોઠવાઈ ગઈ હતી એ પણ પાછી બધી ક્યાં જવાની? h ની ડાયરેક્શનમાં જવાની છે. તો એ વખતે પણ શું થવાનું? h વધશે એમ b વધવાનો છે, બરાબર? પણ કઈ ડાયરેક્શનમાં? ઉલટી ડાયરેક્શનમાં, નેગેટિવમાં. તો આ ગ્રાફ હવે આગળ કેવો આવશે? અહીંયાથી આ રીતે આવશે, બરાબર? ઓકે. આ પોઈન્ટ આપણે કહી દઈએ b. પછી ફરીથી કે આ દિશામાં બધા હવે ગોઠવાઈ ગયા. હવે મારે b ને 0 કરવો છે તો હું શું કરીશ? h ની વેલ્યુ ઘટાડીશ, કરંટને ઓછો કરીશ. એ વખતે b પણ કેવો થવાનો? ઓછો થવાનો. અને એમ કરતા કરતા h 0 થઈ જવાનો પણ b કેવો થઈ જશે? b રહી જશે, નોટ ઇક્વલ ટુ 0 રહેશે. અને એ વખતે જે વેલ્યુ મળે છે એને શું કહીશું આપણે? રિટેન્ટિવિટી. તો એક પૂરું ચક્કર તમે લગાવો, મતલબ પોઝિટિવ ડાયરેક્શનમાં h ની અને પછી નેગેટિવમાં, તો સેમ તમને શેપ મળશે ફરીથી. તો હવે જુઓ, આનો ગ્રાફ હું પૂરો કરી નાખું, બરાબર? કે કેવો ગ્રાફ એક્ચ્યુઅલમાં આવશે? આ રીતે આવો ગ્રાફ આવશે. કેવો આકાર લાગે તમને? આ પાંદડા જેવો, બરાબર? પાંદડા જેવો આકાર છે.
તો O A B C D E અને F આવશે આ રીતે. તો તમે જોઈ શકો છો કે રિટેન્ટિવિટી તમને કઈ અક્ષ ઉપર મળવાની છે? y અક્ષ ઉપર. ચેક કરો, જુઓ રિટેન્ટિવિટી ક્યાં મળે? y અક્ષ ઉપર, કેમ કે h 0 થવાનો છે અને b ≠ 0 થવાનો છે અહીંયા પણ. તો આપણે એવું કહી શકીએ કે b અને e પોઈન્ટ જે છે ને આપણા, એ શું બતાવશે? રિટેન્ટિવિટી. અને કોવર્સિટી તમને કયા પોઈન્ટ ઉપર મળે? કઈ અક્ષ ઉપર મળે? x અક્ષ ઉપર. એ કયા પોઈન્ટ છે? c અને f. તો c અને f શું કહેવાય? કોવર્સિવિટી. ક્લિયર? આ રીતે. તો યાદ રાખવાનું કે રિટેન્ટિવિટીમાં શું 0 થાય અને શું નન 0 હોય, કોવર્સિવિટીમાં શું 0 હોય અને શું નન 0 હોય. ક્લિયર? બસ આ વસ્તુ છે. હવે આ જે ક્ષેત્રફળ ઘેરાયું, જો આને આપણે શું કહીશું? હિસ્ટેરિસિસ લૂપ. હિસ્ટેરિસિસ લૂપ, બરાબર? આ જે પ્રોસેસ છે એને કહેવાય છે હિસ્ટેરિસિસ. અને આ જે આખો ગ્રાફ બને એક લૂપ છે, જો બંધ ગાળો બને છે a b c d e f ને પાછો a. તો આ લૂપ દ્વારા શું થાય છે? એક ચોક્કસ ક્ષેત્રફળ ઘેરાય છે. જુઓ આ રીતે. તો એક જરૂરી વસ્તુ એ છે, જો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આખી થિયરી સમજ્યા પછી આપણે સમજવું પડે કે ભાઈ આ જે લૂપ દ્વારા જે ક્ષેત્રફળ ઘેરાય છે આ આકાર દ્વારા, એ શું બતાવે છે? તો એ આપણને બતાવે છે ઉષ્મા ઊર્જા રૂપે વ્યય પામતી ઊર્જા. સીધી વસ્તુ છે. કોઈ પણ ઇલેક્ટ્રિકલ વસ્તુ હોય એમાં તમે જ્યારે કરંટ પાસ કરો છો ત્યારે એ આનો સિદ્ધાંત કોઈ બી હોય કે ભાઈ વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં, યાંત્રિક ઊર્જામાં, પવન ઊર્જામાં, ફલાણી ઊર્જામાં રૂપાંતર થાય. પણ વચ્ચે એક વસ્તુ દરેકમાં થાય છે. કઈ? એ ગરમ થાય છે વસ્તુ. સમજે છે? પછી ટીવી હોય કે પછી ફ્રીજનો પાછળનો ભાગ હોય, પછી બલ્બ હોય કે પંખો હોય, આ બધી વસ્તુમાં શું થાય છે? વિદ્યુત ઊર્જા ઉપયોગમાં લેવાય છે અને એનું બીજી ઊર્જામાં રૂપાંતર થાય છે. પણ ફ્રી ઓફમાં શું થાય છે? ઉષ્મા ઊર્જા બને છે. અને ઉષ્મા ઊર્જા આપણે ઈચ્છતા નથી. એ શું કહેવાય? એક પ્રકારની વ્યય પામતી બિનજરૂરી ઊર્જા છે. તો અહીંયા પણ શું થયું કે નોર્મલી h ને 0 કરીએ ત્યારે b 0 થતો નથી, અને b 0 કરીએ ત્યારે h ની કંઈક વેલ્યુ આપણને મળે છે. ઓકે, આ રીતે શું થાય છે કે ભાઈ જ્યારે પણ આપણે આ કરંટ પાસ કરીએ છીએ ત્યારે મેગ્નેટાઇઝેશન થવાની સાથે સાથે ટુકડા ગરમ પણ થાય છે. આપણે એવું જોયું કે ભાઈ લોખંડ ટુકડો જે આમ ટચ કરો ને તમે, તે ગરમ લાગશે આપણને. તાર પણ ગરમ થાય છે. તે ગરમ કોના કારણે થયું? મફતમાં થયું? ના, I ના કારણે ગરમ થયું. મતલબ I કરંટની જે અમુક ઊર્જા હતી એ ઉષ્મા ઊર્જા રૂપે વ્યય પામી. તો આપણે શું કહીશું કે ભાઈ આ જે હિસ્ટેરિસિસ લૂપ દ્વારા ઘેરાતું જે ક્ષેત્રફળ છે ને, શું બતાવે છે? સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઉષ્મા ઊર્જા રૂપે વ્યય પામતી ઊર્જા બતાવે છે. કેમ વ્યય પામતી? તો કે આપણે ઈચ્છતા નથી કે ભાઈ ટુકડો ગરમ થાય. ટુકડો ગરમ શું કરવો છે? આપણે એનો ચુંબકીય બનાવવાનું છે. તો ચુંબક બનાવવા માટે ટુકડો ગરમ થવાની જરૂર કોઈ છે, છતાં પણ આ પ્રોસેસ થાય છે. નેચરલ છે, બરાબર, કુદરતી છે. દરેક વસ્તુ ઓપોઝ તો કરશે જ. આપણે પણ આ જ પ્રવૃત્તિ ધરાવીએ છીએ કે ભાઈ કોઈ વાત કહે આપણને સમજ, આપણે ગરમ થઈ જઈએ છીએ. આપણી ભાષામાં કહીએ છીએ કે ભાઈ ગરમ થઈ જાય છે જલ્દી. શું મતલબ? આનું ઓપોઝ કરે છે વાતનો. એમ આ જે નોર્મલ લોખંડનો ટુકડો છે એ પણ પોતાની જે નેચરલ કન્ડિશન છે એમાં રહેવા પ્રયત્ન કરે છે. પણ જો આપણે બહારથી ફોર્સફુલી એને કંઈ કાર્ય કરવા પ્રયત્ન કરીએ તો ઓબ્વિયસલી એનો ઓપોઝ તો એ કરવાનો જ છે. અને ઓપોઝ કરે છે કયા સ્વરૂપે? ઉષ્મા ઊર્જા સ્વરૂપે ઓપોઝ કરે, ગરમ થાય છે. અને આનો બીજું રીતે સમજો શું થાય કે લોખંડના ટુકડાની અંદર જે પેલી ડોમેન્સ હતા, ઘણા બધા પ્રકારના ગ્રુપ પડી ગયા હતા, બરાબર? બધા ડોમેન્સ કેવા હતા? પેલા અસ્તવ્યસ્ત હતા, આ રીતે અલગ અલગ દિશામાં. અને જેવું આપણે એને મુખ્ય સોલેનોઇડની અંદર આ બધા ડોમેઇન જે છે હવે એ ધીમે ધીમે કરીને એક જ દિશામાં આવવા પ્રયત્ન કરે. હવે ચેક કરો કે 10⁻11 પરમાણુ એક ડોમેઇનમાં છે. આવા ઘણા બધા ડોમેઇન આપણી પાસે છે. હવે બધા ડોમેઇન જો અસ્તવ્યસ્ત હોય અને પછી એનું ઓર્ડર આપવામાં આવે કે ચલો એક જ દિશામાં વધારી લો,
તો વિચારો કે આ બધા ડોમેનને શું કરવું પડે, પોતાના બધા પરમાણુને એક જ દિશામાં એલાઇન કરવા માટે ઘર્ષણ કરવું પડશે. જો ઘણા બધા ડોમેન જે કોન્ટેક્ટમાં છે એ એક જ દિશામાં જ્યારે આવશે ગોઠવવા માટે, એ વખતે બે પરસ્પર નજીકના ડોમેન શું થશે, ઘર્ષણ થશે, ઘસાશે અને પછી એક દિશામાં આવશે. અને એ જે ઘર્ષણ છે એ શું બની જાય છે, આપણી ઉષ્મા ઊર્જા બને છે. સમજાય છે? તો આ રીતે આપણે કહી શકીએ કે હિસ્ટેરેસિસ લૂપ જે છે એનું જે ક્ષેત્રફળ છે એ જેટલું વધારે, મતલબ આ જે ગ્રાફ છે જેટલો વધારે ફૂલેલો હશે પહોળો, એટલી ઉષ્મા વધારે વ્યય પામશે. અને ઉષ્મા જો વ્યય પામે આપણને જરાય પોસાય નહીં. બરાબર? આપણે જ્યારે ઊર્જાની બચતની વાતો કરતા હોઈએ ત્યારે જો આ પ્રોસેસ થતી હોય તો આપણા માટે બહુ નેગેટિવ છે. તો આવું થવું ના જોઈએ, પણ થાય છે. આને રોકી ના શકીએ આપણે. આ નેચરલ પ્રોસેસ છે, આ ટુકડાની અંદર થાય છે. હા, આપણે એક વસ્તુ છે કે આપણે એવું પસંદ કરી શકીએ ધાતુ કે જેમાં લૂપ કેવી હોય, સાંકડી હોય. અને લૂપ જેટલી સાંકડી એટલે ઊર્જાનો વ્યય કેવો હશે, ઓછો હશે. બરાબર? ઓકે. અને પછી એક બીજી વસ્તુ, આની અંદર આ જે તમને ક્વેશ્ચનો પૂછાઈ શકે. બરાબર? આવા તમને અલગ અલગ ગ્રાફ આપેલા હોય અને પછી એમાં તમને આવો શેપ આપેલો હોય. આ રીતે આવો શેપ આપેલો હોય. બરાબર? તો તમને ખબર પડે પહેલા આ શેપ કોનો છે, આપણો હિસ્ટેરેસિસ લૂપનો છે. અને પછી એમ કે ભાઈ નીચેનામાંથી કયા ગ્રાફમાં વ્યય પામતી ઉષ્મા ઊર્જા ઓછી છે કાં તો વધારે છે. તો તમારે શું આમાં ધ્યાનમાં રાખવાનું, આમાં કોઈ મેથેમેટિક્સ તો નહીં આવે ગણતરી કરવાની. જસ્ટ આકાર જોઈને ખબર પડી જોઈએ કે ભાઈ આ લૂપ સાંકડી છે તો આનો વ્યય કેવો હશે, ઓછો હશે. અને આ લૂપ પહોળી છે તો આનો વ્યય કેવો હશે, વધારે હશે. બરાબર? તો ગ્રાફના આકાર પરથી આપણને ખબર પડવી જોઈએ. ઓકે. તો આ રીતે ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે એને આપણે કાયમી ચુંબકો બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. કન્ડિશન કઈ છે? અને ક્યાં મૂકી દેવાનો? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર. અને સૌથી સારામાં સારું આપણને આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કોણ પ્રોવાઈડ કરે છે? સોલેનોઇડ. તો આપણે શું કરીશું કે એક લોખંડનો ટુકડો લાયા આ રીતે કોઈ પણ આકારનો, અને પછી એમાં વાયર આમ વીંટાળી નાખ્યો આ રીતે. અને આપણને ખબર છે કે ઘણા બધા આંટાઓ તમે વીંટાળો તો એ કોનું કામ કરશે? આપણું સોલેનોઇડનું. તો આ કંઈ એટલી બધી કોમ્પ્લેક્સ રચના નથી. બરાબર? કન્સ્ટ્રક્શન આનું બસ ખાલી ટુકડો લાવો, ઉપર તાર લપેટી દો અને કરંટ પાસ કરી દો, થઈ ગયું આપણું કામ. બરાબર? અને પછી કરંટ બંધ કરી નાખો અને ટુકડો બહાર કાઢી લો અને પછી બાજુમાં એક લોખંડ લાવો તમે નાની ખીલી, અને જો આકર્ષાય તો આપણે શું કહીશું કે આ ચુંબક બની ગયું. અને કોના કારણે બન્યું? આપણું રિટેન્ટિવિટીના કારણે. બરાબર? કેમ કે આપણે એને કરંટ 0 કરીને પછી બહાર કાઢી નાખ્યો તો કે H ની વેલ્યુ તો કેવી થઈ ગઈ આપણી? 0. પણ એ વખતે લોખંડમાં હજુ પણ આકર્ષણની શક્તિ છે B ≠ 0 ના કારણે. તો એ જે છે આપણું ચુંબક બની ગયું. રાઈટ? ઓકે. તો તમને આટલી ખબર પડવી જોઈએ. તો હિસ્ટેરેસિસ લૂપ જે છે એ થોડું નોલેજ માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? હા. પછી બીજી વસ્તુ, તમે કોઈ પણ નોર્મલી તમે કોઈ ઇલેક્ટ્રિક એપ્લાયન્સ ઘરમાં લાવો છો, પંખો, એસી, બરાબર, ફ્રીજ, કોઈ પણ વસ્તુ, તો તમે મેન્યુઅલ જુઓ ને, જ્યારે તમે ઇન્સ્ટ્રક્શન આપેલી હોય કઈ રીતનો યુઝ કરશો, હાઉ ટુ યુઝ, એ મેન્યુઅલી તમે જુઓ ને તો તમને ચાહે પછી મોટર હોય પાણી ખેંચવાની ગમે તે, તો એમાં આવો એક ગ્રાફ આપેલો હોય. તમને કેટલી વસ્તુ આપેલી હોય કે ભાઈ ફલાણી વસ્તુ કેટલા એમ્પિયર પર ચાલે છે, કેટલા વોલ્ટ જોઈએ છે, કેટલો પાવર ખાય છે, એને શું કહેવાય? પાવર રેટિંગ કહેવાય. તો પાવર રેટિંગની સાથે સાથે આવી એક આકાર પણ આપેલો હશે, તમને ક્યાંક જુઓ તો. ટ્રાન્સફોર્મરમાં સૌથી વધુ હોય. આપણે જે ડીપી કહીએ છીએ ને, થાંભલા ઉપર મોટી લગાવેલી છે, એ ડીપી જ્યારે નવી લાવીને બોક્સની અંદર આવું રેટિંગ હોય. શું બતાવ્યા કે ભાઈ ફલાણી વસ્તુ આપણે વાપરીએ છીએ તો કે એની અંદર એ કામ તો પોતાનું કરે જ જવાનું છે, પણ એક્સ્ટ્રા એ ઉર્જા કેટલી વધારે ખાશે, મતલબ કેટલો વ્યય થશે એનો લૂપ પ્રમાણે. તો આપણી પાસે બે સાધનો છે અને બંનેના બોક્સ ઉપર આવા આકાર દોરેલા છે, અને એકમાં સાંકડી આવી લૂપ છે અને એકમાં વધુ પહોળી લૂપ છે. તો તમે કયું સાધન પસંદ કરશો, કયું ઉપકરણ પસંદ કરશો? ઓબ્વિયસલી સાંકડી લૂપ વાળું.
કેમ કે તમને એટલું નોલેજ તો છે કે જેટલી લૂપ સાંકડી હશે એટલી વસ્તુમાં ઉર્જાનો વ્યય કેવો થવાનો છે, ઓછો થવાનો છે, ઉર્જાની બચત થવાની છે. સમજાય? ઓકે, તો થોડું વધારે ડીપમાં થઈ ગયું છે, પણ ડોન્ટ વરી, તમારા માટે આ વસ્તુ નાખી દેવી છે નહીં, બરાબર. તમે ક્યાંક ને ક્યાંક તમે આનો ફેસ કરશો ફ્યુચરમાં આગળ વધશો ત્યારે, અને દાખલા પણ તમને GNET-ની અંદર આવવા મળશે. ક્લિયર? એમાં સૌથી વધુ પોઈન્ટ તમને બે જોવા મળશે, એક રિટેન્ટિવિટી અને બીજું એક કોવર્સિવિટી. બરાબર. તો રિટેન્ટિવિટી ક્યારે ઊંચી ક્યારે નીચી એ પણ આપણે આગળ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, વિદ્યુત ચુંબકો અને કાયમી ચુંબકો એની અંદર આપણે ચર્ચા કરીશું. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ.